સમય હતો જ્યારે અમારી શાળા બાળકોના હાસ્યથી ગૂંજતી હતી. વર્ગખંડોમાં ભણતરનો ઉત્સાહ હતો અને આંગણું ખુશીઓથી ભરેલું હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. મુશળધાર વરસાદ શરૂ થયો. વરસાદ વધતો ગયો અને જોત જોતામાં શાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. પાણી સાથે ગંદકી તો આવી જ, પરંતુ સાથે લાવ્યું ભારે નુકસાન. વર્ગખંડો, શૈક્ષણિક સામગ્રી, કોમ્પ્યુટર લેબ અને અનેક વસ્તુઓ પાણીમાં પલળી ગઈ. આ દ્રશ્ય ખૂબ દુઃખદ હતું, પણ અમે હાર માન્યા નહીં. જ્યારે શાળા મુશ્કેલીમાં હતી ત્યારે આખું ગામ પરિવાર બનીને ઊભું રહ્યું. શિક્ષકો, વાલીઓ, ગામના યુવકો અને સમગ્ર ગામના લોકો એક સાથે આગળ આવ્યા. કોઈ પાણી બહાર કાઢતું હતું, કોઈ ગંદકી સાફ કરતું હતું, કોઈ વર્ગખંડો સ્વચ્છ કરતું હતું અને કોઈ નુકસાન પામેલી વસ્તુઓને બચાવવાનો પ્રયાસ કરતું હતું. સૌના મનમાં એક જ સંકલ્પ હતો: આપણી શાળા ફરી ઊભી કરીશું. દિવસોની મહેનત અને સૌના સહકારથી ધીમે ધીમે શાળા ફરી સ્વચ્છ બનવા લાગી. વરસાદે ઘણું છીનવી લીધું, પણ અમારી હિંમત નહીં. કારણ કે શાળા માત્ર ઈંટો અને દિવાલોથી નથી બનતી. શાળા બને છે બાળકોના સપનાઓથી, શિક્ષકોની મહેનતથી, વાલીઓના સહકારથી અને સમગ્ર ગામની એકતાથી. આજે ફરી એકવાર આંગણામાં આશાનું નવું સવાર છે. અમે ફરી ઊભા થઈશું, ફરી શીખીશું, ફરી હસીશું અને અમારી શાળા ફરીથી બાળકોના હાસ્યથી ગુંજી ઉઠશે. આ છે અમારી શાળા, આ છે અમારી હિંમત, આ છે અમારી એકતા અને આ છે અમારી નવી શરૂઆત. પારમુડા પ્રાથમિક શાળા.